છોટાઉદેપુરના નલિયાબારી ગામે સ્થાનિક લોકો ઝંખી રહ્યા છે વિકાસ। મહત્વના આ સમાચાર। આઝાદીના 79 વર્ષ પછી પણ સ્થાનિકોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી। છેવાડાના ગામડાના સ્થાનિકો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી રહ્યા છે। નલિયાબારી ગામ જ્યાં સગર્ભા મહિલાને જોડીમાં મુખ્ય રસ્તા સુધી લાવવામાં આવી છે તેવી તસવીરો સામે આવી। સગર્ભા મહિલાને જોડીમાં નાખીને ખાનગી જીપ સુધી પહોંચાડવામાં આવી છે। આ તસવીરો આપ જોઈ શકો છો। સ્થાનિકો જીવલીબેનને 3 કિલોમીટર સુધી ઉંચકીને ખાનગી જીપ સુધી લઈ ગયા। નલિયાબારીની વાસ્તવિક સ્થિતિનો ચિતાર દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં હજુ પણ બુનિયાદી સુવિધાનો અભાવ હોવાનું ખુલ્યું છે। ક્યારે નલિયાબારી ગામમાં પ્રાથમિક સુવિધાનો વિકાસ કરાશે એ સવાલ ઉભો થાય છે। ક્યાં સુધી સ્થાનિકોને આ રીતે જોડીમાં નાખીને લઈ જવાની ફરજ પડશે જ્યાં હજુ સુધી એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી। વિકાસના દાવાની વચ્ચે કેમ છોટાઉદેપુરનું નલિયાબારી ગામ ભૂલાઈ ગયું છે? વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, તમામ લોકો હવે 21મી સદીમાં છે, ટેકનોલોજીકલ વાળા યુગમાં, ડિજિટલ યુગમાં પહોંચી ગયા છે, જીવી રહ્યા છે, પરંતુ આ ગામડામાં હજુ સુધી એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી, રસ્તાઓ નથી બન્યા અને લોકો જે પ્રાથમિક સુવિધાઓ છે તેનાથી વંચિત જીવવા મજબૂર બન્યા છે। શું વધુ વિગતો? જીની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનો જે આ આંતરિયાળ વિસ્તાર છે, આ આંતરિયાળ વિસ્તારમાં વારંવાર આવા દ્રશ્યો સામે આવે છે। આજે એક જે નલિયાબારી ગામની જીવલીબેન ભીલ નામની મહિલા છે, એમને પ્રસૂતિની પીડા ઉપડી। ત્યાં રોડ રસ્તા જેવી બુનિયાદી સુવિધાનો અભાવ હોવાને લઈને ગામ લોકો એક લાકડાની જોડી બનાવીને આ જે મહિલા છે એને 3 કિલોમીટર ઉંચકીને એક ખાનગી વાહનમાં મૂકીને હોસ્પિટલ લઈ ગયા હતા। આ રીતે જે આ વિસ્તારના લોકોને જે આરોગ્યની સેવાઓ છે, આરોગ્યની સેવાઓ લેવા માટે જોડીના સહારે જવું પડે છે। આ વિસ્તારમાં જે રોડ રસ્તા છે તેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની નિષ્કાળજીના લીધે હજુ સુધી છેવાડાના વિસ્તાર સુધી રસ્તા નહીં પહોંચવાના કારણે આ જે ગ્રામીણ લોકોના, આદિવાસી વિસ્તારના જે લોકો છે તેમને આ રીતના હોસ્પિટલ જવા માટે એક જોડીનો સહારો બનવો પડે છે। ત્યારે શરમજનક કહી શકાય કે આપણે 21મી સદીમાં હોવા છતાં આ લોકો આજે પણ જોડીના સહારે છે। જીવીની જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ।